સરકારે કહી છે અને હમણાં 2 દિવસ પહેલા 2-3 દિવસ પહેલા મનસુખભાઈ માંડવી આવ્યા હતા. એમણે કીધું કે અહીંયા નગરપાલિકા તો આવવાની જ છે, પણ એ સારી રીતના ચાલે એની દિલ્હી સુધી લોકો ચિંતા કરશે. દિલ્હીથી પણ ધ્યાન રાખવામાં આવશે કે આ નગરપાલિકાનો વહીવટ કેવો ચાલે છે, લોકોની સુખાકારી. સરકારમાં જે પાછલા વર્ષોમાં જે નગરપાલિકામાં ગ્રાન્ટો પણ છે, કિસાન સન્માન નિધિના પૈસા પણ ખેડૂતોને મળે છે. કોઈ માતા અકાળે વિધવા બની હોય તો વિધવા સહાયના પણ રકમ વધારી દેવામાં આવી છે. રોડ રસ્તાથી માંડીને સ્ટ્રીટ લાઇટના કામો, સફાઈના કામો, સફાઈ માટે પણ ગ્રાન્ટો વધારી દીધી. અને કેમ નગર અને શહેરો વધારે વધારે સ્વચ્છ બને એની ચિંતા ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે. જે વિપક્ષ છે એ સમાજવાદી પાર્ટી નીચે લડે છે. એના કોણ નેતા છે, એનું કોણ છે ખબર નથી. આપણો મજબૂત નેતા ભારતીય જનતા પાર્ટીનો નરેન્દ્રભાઈ મોદી છે, એટલે આપણે ભારતીય જનતા પાર્ટીને મત આપવા જોઈએ. અને આ જે ચહેરાઓ રેલીબેને સભ્યોના બધા પસંદ કર્યા છે, એ કામ કરતા માણસો છે. 24 એક એકને અહીં કુતિયાળા લોકો પરિચિત છે, લોકોના કામ કરવાના ટેવાયેલા છે. એટલે વધારે વધારે લોકોની સુખાકારી કેમ વધે એના માટે કામો આ જે સભ્યો ચૂંટાઈને આવશે એ કરશે. અને રેલીબેનનું જમા પાછું એ છે કે એ શક્તિશાળી છે, પૈસા પાત્ર છે, પણ કોઈને એની અપમાનજનક પરિસ્થિતિમાં મૂક્યા નથી. અરજદાર કોઈ પણ આવે તો એનું અપમાન ક્યારેય કર્યું નથી, ધીરજથી જવાબ આપી છે. હું હમણાં જ ઇન્ટરવ્યુ જોયો કે આજ રોજ પણ 30 ઘરના રાશન કાયમી માટે રેલીબેનના ઘરેથી જાય છે ગરીબ માણસોના. એટલે આવો વહીવટ રેલીબેને અત્યાર સુધી ચલાવ્યો છે. અને ભવિષ્યમાં પણ ભારતીય જનતા પાર્ટીની અહીંયા નગરપાલિકા આવશે ત્યારે આવો જ વહીવટ ભાજપના સભ્યો અને પ્રમુખ સાથે મળીને કુતિયાણા માટે કરશે. રેલીબેન હમણાં જ વાત કરતા હતા કે એવો પણ દુષ્પ્રચાર થાય છે કે કુતિયાણામાંથી માણસો હિજરત કરે છે, પણ એ તો એના કામ ધંધા માટે કે અભ્યાસ માટે બહારગામ જાય છે. કોઈનો ત્રાસ છે એટલે બહાર નથી જતા. નકર તો આ દુકાનની મિલકતની ભાવ અત્યારે એક દુકાનના ભાવ 30-40 લાખ રૂપિયા ન થયા હોય અહીંયા કુતિયાણામાં, તો સામેથી કહે કે ભાઈ દુકાન લઈ લ્યો, અમે અહીંથી છોડીને ભાગી જવા તૈયાર. એ તો બધા શહેરોમાંથી જાય. રાજકોટનું માણસ અમદાવાદમાં કઈ આ કોઈના ત્રાસથી અહીંયા છોડીને માણસો કુતિયાણું છોડીને જતા નથી. અને તમે જોશો તો જે સરકારી યોજનાઓ છે એટલી બધી વિશાળ પ્રમાણમાં છે. કુંવરબાઈનું મામેરું હોય, સમૂહ લગ્નની યોજના હોય, બાળકોને રસીકરણની યોજના હોય. પોલિયો ગુજરાતમાંથી નાબૂદ કર્યો હોય ને તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. દર વખતે 8 જાન્યુઆરી, બરાબર ને, 8 જાન્યુઆરી ઝુંબેશ હોય, ઘરે ઘરે જઈને પોલિયોના ટીપા એ આ સરકાર પીવડાવે છે કે બાળકો એક પણ બાળક પોલિયો ગ્રસિત ન રહે એના માટે તેની ચિંતા સરકાર કરે છે. નર્મદાનું પાણી છે, નર્મદાથી અહીંયા આ વિસ્તારમાં પહોંચાડ્યું. દુકાળ હોય ને તો પાણી પીવાની તકલીફ આપણા વિસ્તારમાં રહેતી નથી. એટલે આવી યોજનાઓ સરકારે કરી છે. અને ખાસ કરીને તો હવે બાપભાઈ ને અર્જુનભાઈ બે એક પાર્ટીમાં છે, નહીં તો એ હતું આપણે અર્જુનભાઈ અહીંયા આવ્યા ભાજપમાં તો એની અસર શું થઈ કે રાણાઓ કુતિયાણામાં કોંગ્રેસનો એકેય ઉમેદવાર ઊભો ન રહ્યો. એક પણ ઉમેદવાર કોંગ્રેસનો આ ચૂંટણીમાં નથી. પંજાનું નિશાન જ વયું ગયું. અને હવે બીજું નિશાન પણ રહેવાનું નથી. માત્ર કમળ ખીલવાનું છે 18 તારીખ. અને બીજું કંઈ પણ જાતનો ભય રાખવાનો નહીં. આપણે આપણું હિત વિચારવાનું કે આપણે ક્યાં લોકો ચૂંટાઈને આવે તો આપણા કામ થશે, નગરનો વિકાસ થશે, રોડ, પાણી, રસ્તા. અને આપણે ક્યાં માણસને ગમે ત્યારે ઊભા રાખીને કહી શકું કે અમારે આ કામ છે તો તમે કરી દો, એ માણસને મત અપાય. હું તો કહું બીજા કોઈ દુષ્પ્રચારમાં ના અવાય. અને આ બાપભાઈ ને અર્જુનભાઈ ખાલી આ પ્રચાર માટે નથી આવ્યા, એ જવાબદારી લેવા આવ્યા છે કે તમે નગરપાલિકા, કુતિયાણાના નગરજનો ભાજપને નગરપાલિકા આપો
5 વર્ષ સુધી અમે બંધાયેલા છે કે કોઈ પણ તકલીફ કુતિયાણાના નાગરિકોને નહીં પડે. તમે ફોન કરશો તો અર્જુનભાઈ પણ કંઈ પણ અહીંનો તકલીફ હશે અથવા અહીંના શાસકોને વાત કરવાની હશે તો કરી લેશે, બાપભાઈ કરી લેશે, રમેશભાઈ તો છે જ. એ માણસ એવો છે કે કોઈ માણસ એના વિશે પાછળથી બોલ્યા હોય ને તો એ મનમાં ન રાખે, બધાનું કામ કરે. અને બધા ભાજપના કાર્યકરો રમેશભાઈ આવીને કહે એટલે એનું માન રાખવું જ પડે, એવા વ્યક્તિ છે. એને કઈ રાજકારણની જરૂર નથી. ગપસીમત માણસ છે, 3-4 પેઢીથી 3-3 રજવાડા એના ઘરે ઉતારો લેતા એવા માણસ છે. તો એવા માણસો તમે જુઓ કે આપણે માંગભેર સાંભળે અને આપણા કામનો ઉકેલ લઈ આવે, એને જ મત અપાય. તો કદાચ સામેના પક્ષમાં સારા માણસો હશે પણ આપણે મથાળું જોવું જોઈએ, પક્ષ જોવો જોઈએ. તો 4-4 ને વગર ક્રોસ વોટિંગે એક વ્યક્તિએ 4-4 મત ભાજપમાં ક્લિક કરી અને પીળા બટનથી રજીસ્ટર થઈ ને એ રજીસ્ટર કરી અને કમળને ખીલાવો એટલી જ વિનંતી. ભારત માતા કી જય. આભાર નિલેશભાઈ. હવે હું આપણા પૂર્વ કુટિયાણા નગરપાલિકાના પ્રમુખ દિલીપબેન ઓડેદરને કહીશ કે તેઓ આપણે કંઈક સંબોધન કરે. થોડું દિલીપબેન. બધાય મારા મંચ પર બેઠેલા મારા ભાઈઓ, અર્જુનભાઈ, આપણા પોરબંદરના ધારાસભ્યો, બાપભાઈ, મારા ભાઈ રમેશભાઈ, મારા ભાઈ નિલેશભાઈ, ભાઈ હમદભાઈ, બધાયની મારા સ્ટેજ ઉપર મારા વડીલો અને અમારા ભાજપ પરિવારના સંગઠનના સભ્યો અને મારા પરિવાર અમારા ભાજપના બધાય મારા સાંભે બેઠેલા મારા નગરજનો, અમારા ભાજપ પરિવારના સભ્યો બધાયની મારા જાજા નમસ્કાર ને સીતારામ. જોકે આજ હું કહેતી હતી કે પછી હું એક મીટિંગ રાખી. આજ મારી તબિયત અર્જુનભાઈ બરાબર નથી એટલે હું નિલેશભાઈની બોલવાનું કહેતી હતી. હું મારા નગરજનોને સમજાવવાની જરૂર હતી પણ નિરાતી 2 દી પછી તો આજ તમને થોડું ઘણું સમજાવવા દા. મારા ભાઈઓને, મારા વેપારીઓને મારા જાજા નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. ભાઈઓ, મારા વેપારી ભાઈઓ જાણે કે ગામમાં મેં કામ કર્યું, કામ નથી કર્યું, મારું ગામ જાણે અને હું જાણા. મારે કોઈ મારા મતદાર પડખે મારી ફરજમાં આવે જાવું કે મતદાન જરૂર કરજો, એટલા માટે હું ગામમાં જા ડોર ટુ ડોર. પણ મારા મતદારને મારે કહેવાની જરૂર નથી રહેતી કે મને મત દીજો, કે મેં એટલું એનું કામ કર્યું. મારું ગામ નાનું છે, મારા વેપારી શાંતિથી રહે, મારા ગામમાં શાંતિ છે. પહેલો તો ઓપોઝિટ પાર્ટી બોલે કે વિકાસ, 10-12 વર્ષ ત્યાં ખોબે મત દીધા મારા ગામે, તો કયો વિકાસ કર્યો? એક પથ્થર નથી મળ્યો, 1 લાખ રૂપિયાની ગ્રાન્ટ નથી દીધી. એની પણ ગ્રાન્ટ મળતી હોય, 1 લાખ રૂપિયાની મારા નગરજનોની ગ્રાન્ટ નથી દીધી. ફક્ત ને ફક્ત કોલેજ સાંભળું, એની કોલેજ છે ને સાંભે ઓલી ઝૂંપડી, એક જ 12 વર્ષમાં કર્યા. મારા ભાઈઓ, તમે બધાય જાણો તો એની ફરજમાં આવે. વરસાદ હોય, કોરોના કાળના સમય દિવસ હોય, પાણી ભરાણું હોય, કોઈ બીજી તકલીફ હોય, ચૂંટણી સિવાય મારો એક પણ વેપારી ભાઈ કે મારા મધ્યમ વર્ગના બિન દીકરી કે દે કે હાલના ધારાસભ્યએ એના વાવડ લીધા હોય કે પૂછવા આવ્યા હોય કે તમને કઈ તકલીફ, તમે સુખી છે કે દુઃખી છે, 12 વર્ષના સમયગાળામાં સિવાય ચૂંટણી આવે તાર વિકાસની વાતો કરવા આવે, અમને પરિવર્તન કરવાનું કહે, પરિવર્તન કરી દી હું. અરે મારા ભાઈઓ, પરિવર્તન તો મારા ગામનું મેં ઘણું કર્યું. જે તે સમયે હું જ્યારે પ્રમુખ થઈ ને તો તમને ખબર હતા, ગોઠણી ગામની અંદર કિચડ હતું, બસ સ્ટેન્ડથી કોઈ ગામમાં ન આવે શકતું. અટાણે હરેક ગલી રસ્તામાં સોસાયટી હોય કે જે હોય
બધાયમાં રોડ છે, 2 વર્ષ ત્યાં વહીવટદાર શાસન છે, તમે જાણો. છતાં મારા નગરજનોની ઓફિસે ધક્કો નથી થવા દેતી. જે હોય મારે ઘેરથી પતાવેતા. મારા નગરજનોની મારા તરફથી કે મારા છોકરાઓ તરફથી મારા વેપારી ભાઈઓને એક રત્તી ભાર તકલીફ નથી દીધી. છાતી ઉપર હાથ રાખીને વિચાર કરજો મારા ભાઈઓ, આવનારો સમય કેવો આવે. મારી બજારમાં મારી બિન દીકરી સલામતી છે ને, એ જ મારી ઇજ્જત છે, એ જ મારો વિકાસ છે. મારા વેપારી ભાઈઓ શાંતિથી રહે અને મહિનાના 20-25,000 50,000 કમાય ના, એ જ મારો વિકાસ ને, એ જ મારી સલામતી, એ જ મારો વિકાસ છે. મારી બિન દીકરી મારા શાસન દરમિયાન યાદ કરજો કે કોઈની હિંમત નથી થઈ કે મારી બિન દીકરીનું કાંડું કોઈ પકડ્યું હોય. તમે યાદ કરજો, મારે મારા ગામમાં શાંતિ જોઈએ. મને ભગવાને ઘણું દીધું. હંભે વાળા બોલે કે 7 માળની બિલ્ડિંગ કરી. અરે મારા ભાઈઓ, મારા નાજુકડા એવા ગામમાંથી હું કાંઈ ટકાવારી નથી લેવા જાતી. મારે જ્યારે હું ચૂંટણી નથી લડી ને, તારે તમને વડીલોની ખબર હે, અમારા પડખે મારુતિ એક હતી, કાંઈ નથી ના. પોરબંદર જિલ્લામાં તાર મારુતિ હતી, છું હું પ્રમુખ નથી. અટાણે બોલે ઓલી બેન છે એ કે 7 માળની બિલ્ડિંગ કરી, તો એ અમારે હોય ને, પહેલેથી હોય. મારા ભાઈઓ, 7 માળની બિલ્ડિંગ વાળી બેન બોલે, એને આવે તાર સવાલ કરજો. ધારાસભ્યને તો જરૂર કરજો. તમે એને મત આપો ને ધારાસભ્ય થાય, તમારો અધિકાર છે એને સવાલ કરવાનો. હું આવા તો મને કરવાનો અધિકાર છે કે બેન બોલે ગાતા તમે કામ કર્યું, તો સવાલ કરજો કે 12 વર્ષમાં તો નથી કર્યું, હાલો ભોર્યું. સુખ દુઃખમાં કોઈ દી પૂછવા નથી આવ્યા. એ પરિવાર કે એ પાર્ટીના કોઈ ઉમેદવાર કે મારે કોઈ દુઃખી છે, 7 માળની બિલ્ડિંગની વાતો કરે ને બેન, તો એને પૂછજો કે બેન 10% વ્યાજ લે ને અમારી ઢેલી બેન કોઈની ટુપ્પા નથી ખવડાવતી. એટલો સવાલ કરજો કે મારા ગામની અંદર મારા ભાઈઓને બાંધકામની મંજૂરી જોતી હોય ને, મારું નાનું ગામ છે એટલું સદર નેર. હમણાં નિલેશભાઈએ કીધું કોઈ મારા ભાઈઓ વેપારી બહાર જતા હોય ને ધંધા હાટું, એની ભાવિ પેઢીનો ધંધો બનાવવા હાટું અને એજ્યુકેશન માટે જતા હોય, પણ મારા કે મારા દીકરાઓ તરફથી કોઈ દી એક રત્તી ભાર તકલીફ ને. મારા દીકરા કોઈ દી તમે બજારમાં કે સોસાયટીમાં જોયા? મારે ઘેર આવે ને મેં કાઢી જાકારો નથી દીધો. એ બેનને સવાલ કરાય, મૂંગું નહીં રહેવાનું, બોલવાનું કે કોઈની ટુપ્પા નથી થતા. જેની બિન દીકરી ભાગેન જાય ને, મારા વડીલો એના મા બાપની મોં દેખાડ્યા જેવા ન રહેતા હોય, એ બિન દીકરીને એને બંગલે હાચવે. એની બિન દીકરીને બંગલે સમજાવવાની હોય કે તું માં તારા મા બાપની ઇજ્જત ઉપર ડાઘ લગાડે ને આવી, તું પાછી ઘેર વહી જા. ઘેર ન મોકલે, એને 6 મહિના બંગલે રાખે. તમે બધાય જાણો, મારે બોલવું ન જોઈએ. મારા લોહીમાં કે મારા મગજમાં નથી હું કે હું કોઈની વિરુદ્ધ બોલા, પણ બોલે એટલે મારે તમને એને સમજાવવા જરૂર છે, આંબો દેવો જવાબ જરૂરી છે. આગળ બોલી ના, પોરબંદરમાં તપાસ કરજો. 6 મહિનાને વિશે પૈસા દીધા હોય, એક દી માથે થાય તો મિલકત ઝડપ કરે. હંભે બોલે હી બેન ને 10% વ્યાજ લે. તમને ખબર છે એ ધંધો મારો ને. મારે તો મારા ગામની કઈ રીતના સુશીલ અને સલામતી કઈ રીતના રાખવી, કઈ રીતના સલામત રાખવું, એ મારો નિયમ છે. વિકાસ કર્યું અમારી સરકાર છે, આંબેવાળોની સરકાર. તમે જોવો કોઈ અસ્તિત્વ ને ગુજરાતમાં મારા ભાઈઓ વિકાસના નામનો ઝીરો થાય. મેં તો ઘણું કર્યું ને કરવાની છે. મેં એક જ મનસુખભાઈને કીધું આવ્યા હતા કે ભાઈ એક ઉદ્યોગ ને એક રમતગમતનું મેદાન અને બગીચો, તો મારું ગામ હર્યું ભર્યું રહે. મારા ગામમાંથી કોઈને બહાર ધંધો કરવા જવું ન પડે. તો મનસુખભાઈએ કીધું કે ના બેન જરૂર કર્યું. એ પણ બોલ્યા હતા, તમે બધાય હતા કે એકવાર કુતિયાણાને હું કાયા પલટે દે, તમે નહીં ધાર્યું હોય એવું કરી દે. મારા ભાઈઓ, બીજું મારે ઘેર મારી બેન દીકરી મારું પૂછ્યા વગર સીધી મારી હોલમાં આવે હકે. મારી બેન દીકરી જાહે કે ના પડખે? મારી બેન દીકરી કિના પડખે જાહે? હાલ કે ના કે હોરરાજો લેન આવ્યા જાન, ઓલે ફેરે હોરરાજો નતો. કઈ વાંધો નહીં, વેલકમ. હોરરાજો લેન આવ્યો, પણ પ્રમુખ કોણ છે? સ્ત્રી અનામત છે, તો ઈતા જાહેર કરો તો મારા ગામની ખબર પડે કે અમારા ગામનો પ્રમુખ કોણ છે.
હોરાજો જરૂર આવ્યો તો ગામનો પ્રમુખ કોણ છે એ તો જાહેર કરે તો મારી બેન દીકરીને વિચાર આવે કે અમે એને ઘેર જે હત્યું મારે ઘેર મારી જવાન દીકરી આવતા બિલકુલ અચકાતી નથી મારા 20 વર્ષના સમયગાળામાં મારું ગામ એક મારા પરિવાર જેવું થઈ ગયું મેં મારી ઘેર આવ્યો એની કોઈ દી જાકારો દીધું નથી તમે જાણો મારા દીકરાએ બાબાઈ સોસાયટીને જોઈ કોઈ સોસાયટીને જોઈ કે ના જેમ ચીન નથી નાખ્યા મારા વેપારી ભાઈઓને મારા નગરજનોની વિનંતી કે મારે ટાવર ચોક ઉપર મારી બેન દીકરી મારા ભાઈઓ નાના મોટા મોટરસાયકલ લઈને જતા હોય તો ગાડીઓના કાફલા ન દોડાવવા એટલો વિચાર કરજો મારી કોઈ દી એક ગાડી નીકળી મારી એક સિંગલ ગાડી જાતી હોય મારા પણ કઈ 15 છે તો 15 ગાડી બજારમાં દોડાવવાની ન હોય મારા ભાઈઓ તમારી સલામતી હાટું મારા ગામની સલામતી હાટું મેં કામ કર્યું 2500 મકાન કર્યા એ મારે કોઈ કહેવાનું નથી મેં કી કર્યા એ મારે કોઈ કહેવાનું નથી એ મારા નગરજનો જાણે હજે મેં એક નેક લીધી કે મારા ગામની અંદર નરિયા અને પીઢિયાવાળા મકાનો નહીં રહેવા દા પછી એને પાછળ મારે ગમે તે કરવું પડે હું કરે જ લે એક પણ નરિયાવાળું કે પીઢિયાવાળું મકાન મારા ભાઈઓ મારી ગરીબ મધ્યમ વર્ગના લોકો રહેગાય છે એને હું નહીં રહેવા દા મારા ભાઈઓ મારા ઉપર વિશ્વાસ તમે મૂક્યો એટલા વર્ષથી હજે મૂકજો મને વિશ્વાસ છે તમારા ઉપર તમે મારા ઉપર મૂકજો કે તમે એટલી ખરોશને આવવા દો સુખ દુઃખમાં હંમેશા તમારા વાવડ પૂછતી રહે તમારે હારી રહે છૂટણી ટાણે આવીને ઊભી એવું નહીં ના આ તો છૂટણી ટાણે આવે 5 વર્ષની અંદર બજારમાં નીકળીને કે વેપારી ભાઈઓની મીટિંગ કરી ધારાસભ્યએ કે વેપારી તમારે મારા ભાઈઓ તકલીફ છે કે ગા મારી સુનારી વાસમાં કે ગા મારા શિકલાપરામાં કે ગા મારા દલિત વાસમાં ચૂંટણી સિવાય કે ગા મારો 50 છે માંજો વિસ્તાર હાલો સોસાયટીમાં સધર હોય ભાવનો પૂછ્યું કોઈની કે કોઈની તકલીફ હોય તો મને કીજો હંમેશા તમારે સાથે રહેવાની છે મારા ગામની એટલી ખરસ નહીં આવવા દા મારા વેપારી ભાઈઓને મારે શાંતિથી રાખવા મારા ગામને મારે શાંતિથી રહેવા દેવું તમારા હૃદય ઉપર હાથ રાખે 2 મિનિટ વિચાર કરીને મતદાન કરજો ભાઈઓ કે કેવું ક્યાં પાત્રની ક્યું અમને ઉપયોગ થાય કોણ અમને જવાબ દે રાતને 3 વાગે એટલામાંથી મને 50 જણાએ ફોન કર્યો હે 100 જણાએ કર્યો હે અનુભવ છે 3 વાગે એક રિંગમાં મેં ફોન ઉપાડી લીધો કે દિવસના આજે ફોન ન ઉપડે આડાવરા હોય તો કે હાલો બીજી હોય તો કે પછી કર લે પણ રાતના ફોન કરતો હોય ને એ મારો ભાઈ કે મારી બેન દીકરી મુસીબતમાં હોય ને એ જ રાતના ફોન કરતો હોય એટલે મારો 1 સેકન્ડમાં ઉપડે જાય હર હંમેશા બધાને સાથે રહી મારા ભાઈઓ જજના ભાષણ કરીએ મત માંગવા હાટું આ કર્યું તે કર્યું જેની સરકાર જ ન હોય એ તમારો વિકાસ કરે કાંથી હગી મારા ભાઈઓ એક કહેવાનું મારે ઓલો કાગળ પડ્યો લાવતા મગન હા મારા કાગળ ના મારા ભાઈઓ વિકાસની વાત કરે ને એટલે દેખાડા મને એના જેવું કોઈની હદથી વધારે મને ટીકા કરતા આવડતી ને તમે બધા ઓળખો એટલે હું ઘણું બધું જાણા વિષય એના ઘણા બધા જાણા પણ હું કોઈની હદથી વધારે ટીકા નથી કરતી એ કરે એને મુબારક તમે તો મને ઓળખો ને આ કાગળ મેં મારા ભાઈઓને દીધું મારું નાનું એવું ગામ છે 2022ના 6ઠા મહિનામાં ધારાસભ્યએ અરજી કરી હતી ચૂંટણી કમિશનની કે નગરપાલિકામાંથી ગ્રામ પંચાયત કરે નાખો તો મારા વેપારી ભાઈઓની કિંમત મારી સોસાયટીના મકાનની કિંમત અટાણે 40 લાખ છે 3 લાખ ને 5 લાખ થઈ જાય વિચાર કરજો તો આ વિકાસ કરે કે આ વિકાસ રૂગાવે અમે દુકાને દીધું મારે દેવાની ફરજ પડી કે તમે સમજો કોઈ કઈ નહીં કરી દે મારા ભાઈઓ આ અરજી ગામ માટે કાફી છે મારા ગામનું મકાનની કિંમત 20 લાખ હોય તો કોઈ 3 લાખમાં નો લે એક આપણું ગામડું થઈ જાય આ તો મારામાં તાકાત છે મેં જાળવા રાખ્યું મારા ગામને ગામડું નહીં થવા દા આ એને અરજી કરી તમે પણ બધા જાણતા હતા મેં પેમ્પલેટમાં સાથે જોડી અટાણે જાતના ભાષણ કરીએ પણ તમે વિચાર કર્યો 1 રૂપિયો ધારાસભ્યએ કુતિયાણાની અંદર નેત ફાડ્યો તમે ખોબે મત દીધા કઈ વાંધો નહીં ધારાસભામાં
વાવડ પૂછવા એની ગ્રાન્ટ દેવી એની ફરજમાં આવે. હાલ બોલે કે વ્યક્તિગત વાંધો છે. વ્યક્તિગત વાંધો હોય તો વ્યક્તિગત લડેલીઓની ભાઈ મારા નગરજનોની કામ તમે ગુમરાહ કરો. વ્યક્તિગત વાંધો હોય તો વ્યક્તિગત લડે લેવાય ને. મારા નગરજનોની ગુમરાહ ન કરો. તમારી 15 ગાડી જાતી હોય, મારું ગામ શાંતિથી રહે એને જરાક અસર પડે. મારા ભાઈઓ તો હું ભાજપ આંબો ને લડતો ના સારું રહેવું. ભાજપ આંબો ને લડતો વ્યક્તિગત વાંધા છે તો વ્યક્તિગત વાંધા તો ગમે એ રીતે પતાવવાના હોય ને, થતું હોય ને બધું. તો રાણાવાવ ક્યાં વ્યક્તિગત વાંધો છે? રાણાવાવની સરકાર છે એક મંજૂરી લેવા જાય ને 40-50 રૂપિયા લઈ તારીની મંજૂરી આપે. મારો વેપારી ભાઈને મેં 1 રૂપિયો પંચાયતમાં નથી લેવા દીધો. ગમે તાર મંજૂરી લેવા આવે ને એની ઘડી એને મંજૂરી દેવડાવી દીધી. મારા બધા સાક્ષી છે. મારી બેને દીકરીઓની, મારા યુવાન દીકરા દીકરીને દાખલા જોતા હોય ને, ફી ભરવાની હોય પંચાયતમાં, તાર દાખલો મળે એની ખુદ મી ભરેલ છે કે એની ઇમરજન્સી દાખલા રજૂ કરવાના હોય. 1 મિનિટ એની રૂકાવટ નથી કરી. ફી હું ભરદા, એનો વેરો હું ભરા, એને દાખલો અપાવે થાય એની ઘડી નહીં. વહીવટીમાં મંજૂરી મકાનની બિલ્ડિંગની લેવી હોય તપા કરજો. પૈસા માગે નહીં એને પૂછજો કે તમારી સત્તા હતી તો રાણાવાવમાં કેટલા મકાન કર્યા દસ્તાવેજ વાળા, કેટલા કર્યા દસ્તાવેજ વાળા? ફક્ત ને ફક્ત 250 મકાન કર્યા. ઈ માંડ મેં 2500 કર્યા. મારા ભાઈઓ વિચારતા કરો મેં ક્યાં કર્યા ને મારું મન જાણે. મારા ગામના પાણી માટે મારા શાસન દરમિયાન તમને 1 દી કે 2 દી કે 5 દી મેં પાણી વગર નથી રાખ્યું. ધારાસભ્યએ કોઈ દી ભાવ નથી પૂછ્યો કે તમને પાણી મળ્યું કે નહીં. મેં તમારા હાટે કાયદો હાથમાં લીધો તો તમને બધાની ખબર છે. ગવર્મેન્ટની લાઈન નથી, મારે તો 3 બોર છે પણ મારા નગરજનોને પાણી 5 દી નતું મળ્યું ને તો હું ગવર્મેન્ટની લાઈન તોડવા વહી ગઈ હતી તમારા હાટું. કે મારે જરૂર નથી, મારે તો બોર છે પણ મારા ગામજનોને તકલીફ ન પડે. મારી બેન દીકરી કાં ભટકે પાણી વગર તો એની ફરજમાં આવતું હતું. હરેક વાત એની મારી ફરજમાં આવે. તમે એની મત દીધા એની ફરજમાં આવે કે હાલો મારો ગામનો હું ભાવ પૂછા કે વિકાસ 10 વર્ષ ત્યાં રાણાવાવને એની સત્તા હતી તો કામ વિકાસ કર્યો? તમે પૂછજો કે વિકાસ તમે રાણાવાવ તમારી નગરપાલિકા હતી તો કયો વિકાસ કર્યો? જે તે સમયના સિદ્ધિ સમેતના રોડ હતા ને એ તમને બતાવે કે રાણાવાવના રોડ જો એ સિદ્ધિ સમેત કઈક ફેક્ટરી હતી એને બનાવી દીધા હતા. એ લોખંડ જેવા રોડ હજે છે એ બતાવે કે અમારા રોડ જોવો. એને કયો વિકાસ કર્યો તમે પૂછજો. એની સરકાર હતી રાણાવાવમાં, કયો નવીન વિકાસ 10 વર્ષમાં નવીન કામ કર્યું એ તમે પૂછજો. હવે તાર જરૂર સવાલ કરજો મારા ભાઈઓ. વધારે નથી કહેતી. મારા ભાઈઓને નમ્ર એટલી મારી અપીલ છે, મારા ગામમાં શાંતિ છે, સલામતી છે, ઇજ્જતથી રહે. મારા નાના ભાઈઓ એની ઇજ્જત ઉપર હાથ નાખવો એની છત્તી જેવી વાત છે. યાદ રાખજો. મારે કોઈ દી મારા છોકરા કે મારા કોઈ હારા માણાની ઇજ્જત ઉપર હાથ નહીં નાખે. તમને ખબર છે એની ઘણી વાર નાખી લીધો. 1 વાર પૂછ્યું ને બીજી વાર પૂછવા જાઓ ને તો ગાર મોઢામાંથી નીકળીએ કે હાલ તો થાવ. અમને અનુભવ છે, અમને ખબર છે, તમને અનુભવ છે. તમે કોક પર એના પડખે ગાય હે પણ મૂંગા હોય. તમને કેવા જવાબ મળ્યા ને મારા પડખે આવો તાર કેવા જવાબ મળે. મેં કોઈ દી જાકારો નથી દીધો. મારા ભાઈઓ વિચાર કરીને મત દીજો. હૃદય ઉપર હાથ મૂકજો કે અમારા ગામ માટે કઈ વ્યક્તિ હારી છે, અમારા ગામ માટે કોણ વિકાસ કર્યું. રોડ રસ્તા પાણી લાઇટો એ તો એક જીવન જરૂરી છે. કોઈ વિકાસ ન કહેવાય, એ તો જીવન જરૂરી છે. ઉદ્યોગ લેવ્યું, રમત ગમતનું લેવ્યું, બધુંય કર્યું. મેદાન બધોય વિકાસ કર્યું. સરકાર આપણી છે, આપણે માખ્યું એ સરકાર દીધે તો વિકાસ થાય. 10 વર્ષમાં એને રાણાવાવ ન કર્યો તો મારા કુતિયાણાને કામ કરે? 10 વર્ષ એને ધારાસભ્યને દીધા ને તો કામ વિકાસ કર્યો? મારા ભાઈઓ તમારે મોજૂદ રહા, તમારે વચ્ચે રહા. તમે મને પૂરતી રીતે ઓળખો કે હું તમને કેવો જવાબ સુખ દુઃખમાં ભયો ન બોલાય. મારી અર્થી વાળા આવે ને રમેશભાઈ મેં એની ના નથી પાડી. હરેક જગ્યાએ કોઈ લેવા આવે ને મેં કોઈ દી મારા મધ્યમ વર્ગના હા તકલીફ હોય તો આવતા હોય
મહિને આવવાની ફરજ છે ને મારે દેવાની ફરજ છે. ખાલી તમે કિનો સંપર્ક કર્યો? મત દે સભ્યોને એના છૂટાય એના વિકાસની વાતોને ધ્યાનમાં લેવો એ તો હાવ છે જ નહીં, પણ તમે જાહો કે ના પડકે. મને ચિંતા થાય મારા નગરજનોને મારે વિખોડું નથી કરવું, નોખું નથી પાડવું. તમે મને ઓળખો, તમે એના પડકે કામ લઈને જાહો. તમે મળ્યો કે નહીં? તમે આવે મીટિંગોમાં તાર પૂછજો કે તમારો પ્રમુખ કોણ છે, તમારા પ્રમુખનું નામ દો તો અમે તમને મત દઈએ. તમને જવાબ દેવો છે કે નહીં? કે સ્ત્રી અનામત છે એ હોરરાજો લઈને આવ્યા નહીં કે ને તમે હોરરાજો લઈને આવ્યા તો સ્ત્રી અનામત છે. કોઈ હોરરાજો પ્રમુખને સ્ત્રી અનામત છે કે નહીં કરીએ તમે પૂછજો કે અમને જવાબ દઈએ તો અમે તમને મત દઈએ. અમારું કામ થાય, અમને ફોન ઉપાડીએ. 24 કલાક તમારા માટે હું જાગતી હોય, તમને ખબર છે ભાઈ. એક મત ન જાય વિચાર કરીને દીજો. હું પાછી પણ મીટિંગ રાખી, આજે મને મજા નથી, લાંબુ બોલી, પાછી રાખી. તમને વારંવાર વિનંતી કરા, બટન દબાવતા પહેલા મારા ગામનું, તમારા ગામનું, વેપારી ભાઈઓનું, મારી યુવાન બિન દીકરીનું 5 સેકન્ડ વિચાર કરીને બટન દબાવજો. મારો વિકાસ એક જ છે, મારી બિન દીકરી સલામતી, મારે વિકાસ. મારા વેપારી ભાઈઓ શાંતિથી ધંધો કરે, મારો વિકાસ. મારા ભાઈઓને વિનંતી કરા, વારવાર કરા, ભૂલ ન થતા મારા ગામને હું શાંતિથી જોવા માંગા અને આગળ વધારવા માંગા. અમારી સરકાર છે, ધાર્યું એ કર્યું, એના પર કોઈ સરકારને તે 5 લાખની કોઈ સરકારીની સહાય કરે હગે ને તો મારા ગામનો વિકાસ નહીં થાય. વિચાર કરજો. મારી વારવાર વિનંતી છે, બેઠા આપ તમારા પડખે માગવા આવ્યા વડીલો કે ભૂલ ન થતા 2 મિનિટ વિચાર કરીને મતદાન કરજો. મારા ભીનુ ભાઈઓની મારી નમ્ર વિનંતી છે, ગામની શાંતિ અને સુરક્ષા જાળવજો. એટલી જ હું વારવાર વિનંતી કરા. મતદાન કરજો અને કરાવજો અને કમળના નિશાન ઉપર કરાવજો. તમારે દેવાનો મને હક છે ને મારે માગવાનો હક છે તમારા પડખે. આભાર દિલીબેન. કુપાત્રે દાનાજ ભવે દારિદ્ર દોષેણ કરોતિ પાપ પાપ પ્રભાવે નરકલોક પ્રયાસી પુનર્દરિદ્ર પુનરેવ પાપી. એટલે જો કુપાત્રને દાન દે તો એનું પરિણામ નરક આવે, પાપ ભોગવવું પડે. તો સુપાત્રને દાન કરી મતનું અને વિજય બનાવો. ભારતીય જનતા પાર્ટીનો એક જ નેમ છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ, સૌનો વિશ્વાસ. તો હવે હું આપણા રમેશભાઈ ઓડેટરને કહીશ કે તેઓ આપણે સભાને સંબોધન કરે. કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીના સંદર્ભમાં આજે આપણે આ સભાના રૂપમાં મળ્યા છે. ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત પોરબંદરના લોકપ્રિય ધારાસભ્ય અને